જોરદાર મૂવી સિરીઝના એપિસોડ નંબર 1માં તમારું સ્વાગત છે। આ સિરીઝમાં એવા મૂવી હશે જે તમારા જીવનમાં એક અર્થ ઉમેરશે, થોડી ઘણી આંખો ખોલશે અને એવા મૂવીઝ જે તમારે સાચેમાં જોવાની જરૂર છે, ભલે તમને જીવન જીવતા આવરે કે ના આવરે, પણ આ મૂવીઝ તમને મેચ્યોર બનાવી દેશે। ગરીબ હોય કે અમીર, એક વસ્તુ જે બધાના જીવનમાં સહન કરવી પડે છે એ છે બેઈમાની। 2 કલાક 10 મિનિટની આ મૂવીમાં ડાયલોગ એક પણ નથી અને વગર એક પણ ડાયલોગે આ મૂવીના દરેક સીન કઈ રીતે આપણે બેઈમાન લોકોથી ઘેરાયેલા છીએ એ સમજાઈ જશે। આપણે બધા ગાંધીજીને બહુ સન્માન આપીએ છીએ, મહાત્મા ગાંધી નહીં, આ વાળા ગાંધીજીને। મૂવીમાં બતાવ્યું છે કે કઈ રીતે પૈસા એ આપણા બધાના જીવન કરતાં પણ મોંઘી વસ્તુ થઈ ગઈ છે। ગરીબને જેની જોડે ખાવાના પૈસા પણ નથી એને નોકરી લેવા માટે પણ રિશ્વત આપવી પડે છે અને એ જ ટાઈમે જે અમીર પહેલાથી છે એની જોડે બધું જ છીનવાઈ જાય છે। ગરીબ હોય કે અમીર, પૈસાની લાલચ એ કોઈને નથી છોડતી। ગરીબને તો લૂંટે જ છે, અમીરને પણ લૂંટી નાખ્યો। આ મૂવીમાં આપણા બધાના ફેવરેટ એક્ટર વિજય સેતુપતિ, એટલે એ ગુજરાતી વિજય સેતુપતિ નહીં લે, સાઉથ વાળા। भारी मिस्टेक हो गया सर, एकदम ब्लंडर हो गया। હા, વિજય સેતુપતિની એક્ટિંગ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ। જે ના જાણતું હોય તો मारे અલ્યા એ એડિટર ખોટા ટાઈમે ખોટી વસ્તુ ભરાવા વચમાં વિડીયો બનાવવાનું તું બંધ કરાવી દે મારું। હા, તો આપણા આજુબાજુના જે મહાન ધુરંધર જ્ઞાનીઓ હોય છે જે આપણને કહે છે કે પૈસા છે તો જ બધું છે, પૈસા છે તો ઇજ્જત છે, પૈસા વગર કંઈ જ નથી, વગેરે વગેરે। તો એવા મફતિયું જ્ઞાન આપતા લોકો ઉપર આ મૂવી તમાચો છે, કેમ કે એમાં એક લેવલ ઉપરની વાત કરી છે। આપણને અમુક વાર થાય છે કે પૈસા માટે બેઈમાન થવું કે ના થવું એ બંને વચ્ચેનું જે ઘર્ષણ છે એ આપણો હીરો લડી રહ્યો હોય છે અને બેઈમાની અને ઈમાનદારીમાંથી એ જે નક્કી કરે છે એ ખાલી એની જ નહીં, બીજા લોકોની પણ જિંદગી બદલી દે છે, બેઈમાન લોકોની પણ। આ મૂવીનું નામ છે ગાંધી ટોક્સ, જે તમે એમેઝોન પ્રાઇમ યા G5 પર પણ જોઈ શકો છો અને આ બે પ્લેટફોર્મ ના હોય તો આખું ભારત જેના ઉપર ચાલી રહ્યું છે એ પણ તમે કરી શકો છો જુગાડ। આપણા હીરોને પૈસાની કમીના લીધે શ્રી કૃષ્ણનું એક્ટિંગ મતલબ આમ સ્ટેચ્યુ બનીને ઊભું રહેવું પડ્યું એક જણના લગ્નમાં। મતલબ જીવતા માણસને લોકો નિહાળી રહ્યા હતા શ્રી કૃષ્ણ બનાવીને। એક છોકરો સીધો આઈસ્ક્રીમ ફેંકે છે એના મોઢા ઉપર। મને ઈચ્છા થઈ કે છોકરાએ જે કર્યું એને શેતાની કહું, પણ એ છોકરા કરતાં વધારે શેતાન એ શાંત લોકો હતા જે શ્રી કૃષ્ણને સમજ્યા જ નથી। મતલબ લગ્નમાં એક જાતનું મનોરંજનનું સ્ટેચ્યુ બનાવીને રાખી દીધું કૃષ્ણને। આવા લોકો કૃષ્ણની ગીતા સમજવાને બદલે એમની મૂર્તિ સાથે રમતવેળા કરવામાં જ મતલબ ભક્તિ સમજે છે અને આમ મનોરંજન કરી જાય છે। આવા લોકો અસલી શેતાન છે। એ માણસને ખાવાના પૈસા પણ નથી અને ત્યાં કમાવા માટે બેઇજ્જતી સહન પણ કરવી પડી જાય છે, કેમ કે ઓનલી ગાંધી ટોક્સ। જો આ વિડીયો ગમ્યો હોય તો દુનિયાની બેસ્ટ સિરીઝ વિશે જાણવા માટે ડાબી બાજુ ક્લિક કરો અને મારી બનાવેલી શોર્ટ ફિલ્મ સાયકો સાયબો જોવા માટે જમણી બાજુ ક્લિક કરો અને આવા ક્વોલિટી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો ધ ઓનેસ્ટ ગુજ્જુ।